सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। પોતાના ઘરમાં રહી સર્વસ્વ નિવેદન પૂર્વક પોતાના દેહ અને પોતાના ધનથી કરવામાં આવતી કૃષ્ણ સેવા તે કોઈ પણ પુષ્ટિજીવનું ચરમ લક્ષ્ય અને પરમ લક્ષ્ય હોય છે। આ કૃષ્ણ સેવાનું આધિદૈવિક સ્વરૂપ ખંડિત ન થાય તેના માટે પુષ્ટિજીવોએ અચૂક રીતે સતત વિવેક, સાવધાની અને કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। શ્રી પ્રભુની સેવાને લઈ અહંકાર કે ગર્વ રાખવાથી, દેખાવ, આડંબર કે પ્રદર્શન કરવાથી, સ્પર્ધા કે હુંસાતુસી રાખવાથી, સેવાને લોક વ્યવહારનું માધ્યમ બનાવવાથી, દેખાદેખી કરવાથી, સેવાને લૌકિક વર્ચસ્વનો હાથો બનાવવાથી, પોતાની જાતને ભગવદીય ગણવાનું સૂક્ષ્મ અહમ રાખવાથી કે અન્યત્ર વૈભવ પ્રધાન સેવા જોઈ પોતાના શ્રી ઠાકોરજી બાબત હીન ભાવ રાખવાથી કે હીન ગ્રંથિથી પીડાવવાથી, ઘર, પરિવાર, કુટુંબ, કબીલાના લૌકિક પ્રસંગોને લઈને સેવાને ગૌણ બનાવવાથી, લૌકિક હેતુઓથી તેમજ પોતાના સુખ સુવિધાના હેતુઓથી અવારનવાર શ્રી પ્રભુની સેવા એકબીજાના ત્યાં પધરાવવાથી, એકબીજાના કામે એકબીજાની સેવાનો નિર્વાહ કરી સગવડીઓ વિકલ્પ શોધી લેવાથી, આપણા દેહ ગેહના અનેક હેતુઓને લઈ સેવાની બાબતે અયોગ્ય અને અનપેક્ષિત અવકાશ શોધી લેવાથી, પોતાની શારીરિક, આર્થિક અને પરિસ્થિતિગત ક્ષમતાથી ઓછા પ્રમાણે સેવા કરવાથી કે વધુ પ્રમાણે સેવા કરવાથી, આવા તમામ મુદ્દાઓ પુષ્ટિમાર્ગીયપણાથી આપણું પતન કરાવે છે। આવા તમામ મુદ્દાઓ શ્રી મહાપ્રભુએ ગણાવેલા ત્રિવિધ પ્રતિબંધકોની શ્રેણીમાં પણ ક્યાંક ને ક્યાંક આવી જતા હોવાથી સેવાના આધિદૈવિક સ્વરૂપને નષ્ટ કરે છે। આ પ્રમાણે આ ગ્રંથથી માર્ગભેદ, સૃષ્ટિભેદ અને ફળભેદની સમજૂતી મેળવવાની સાથે આપણે પોતાનું પણ આત્મવિશ્લેષણ કરતા રહેવું જોઈએ કે જેથી આપણે આપણી પીછાણ ગુમાવી ન બેસીએ। તેથી શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આવો આ સમજૂતીને થોડુંક હજુ વધારે જાણી દ્રઢ બનાવી